હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. આજનો વ્લોગ આપણે રસ્તામાંથી ચાલુ કર્યો છે. તો જુઓ, બપોરના 10:30 થઈ ગયા છે અને 10:30 વાગે હું નીકળી છું બહાર. તો બહાર નીકળી એટલે મેં કીધું કે લાવ વ્લોગ ચાલુ કરતી જાઉં, રસ્તામાંથી ચાલતી જાઉં. અને મારે જવાનું હતું થોડુંક સામાન લેવા માટે અને એક જગ્યાએ સાડી લેવા જવાનું છે. તો આપણે આવ્યા હતા સાડી લેવા માટે. અહીંયા રોડ નવો બન્યો છે, જો ચાલુ હોય તો સારું, નહીં તો આપણે બીજા રસ્તાથી જવું પડશે. ના ચાલુ તો છે, નવો બની ગયો છે. તો જુઓ, ઉપર કંઈક વ્હાઈટ નાખી દીધું છે, પાવડર જેવું. અને મસ્ત મજાનો તડકો છે. ચલો, તમારે ભાઈને તડકામાં આવવું હોય મારી સાથે તો જોકે અહીંયા તો છે ઝાડ, એટલે વાંધો ના આવે, રસ્તામાં છાંયો લાગે થોડોક. અને હવે આપણે સાડીની દુકાનમાં જઈએ, સાડી લઈ લઈએ. એક કસ્ટમરની સાડી છે, તો એને કીધું કે તમે લઈ આવજો, ત્યાં તમારે નજદીક થાય તો હું લેવા જાઉં છું. ને એને આપણે આપવાની છે, બ્લાઉઝ સીવીને ફોલ બીડિંગ કરીને. તો ચલો જઈએ. અહીંયા છે ને નાનું એવું ફાર્મ જેવું છે, એના અંદર એ લોકો બધા ઝાડ ઉગાવ્યા છે. લીંબુનું ઝાડ છે, કડી પત્તાનું ઝાડ છે, અને બધી નારિયેળી છે, અને ઘણા બધા ઝાડ ઉગાવેલા છે. અહીંયા એક છે ને કૂવો છે, એને આખો એ લોકોએ પેક કરી દીધો છે. આ કૂવો છે તો એને બંધ કરી નાખ્યો છે. વાડીના અંદર કૂવો છે. અને જો મસ્ત મજાના ઝાડ, બધા કારેલાનું ઝાડ છે, ટિંડોરાનું છે, પછી અંદર બધા ફ્લાવર્સ છે. હવે આ તો ખબર નહીં શેનું હોય. કઈ હશે ને સેકન્ડ ખોલીને જોઈ લો ને જરા, પાછું ત્યાંથી આવશે. હા, એનું બ્લાઉઝ અહીંયા સીવવાનું છે, તો એને ઘણા દિવસથી કીધું હતું, પણ મેં તો જ્યારે ટાઈમ મળશે ત્યારે જઈશ. મોકલાવાની, હા, એટલે એમનું ફોલ બીડિંગ ને બધું કરવાનું છે. આ ગલીમાં જો અંદર નથી, એમ લાગે કે રાત પડી ગઈ છે. यहाँ से रास्ता है बाहर जाने के लिए? મસ્ત બધી ટ્રોફી રાખી હતી ડિસ્પ્લેમાં. અને અહીંયા જો સિનિયર સિટીઝન બધા મસ્ત બેસી ગયા છે ઝૂલા ખાવા માટે. છાંયો સરસ છે, તો એ લોકો બધા ફ્રી હોય એ બેસી ગયા હોય. પાર્ક છે. અત્યારે તો ક્રિકેટ નથી, નહીં તો છોકરાઓ ક્રિકેટ રમતા. અહીંયા ટુર્નામેન્ટ રાખે છે ક્રિકેટની, તો એ લોકો બી હોય ક્રિકેટ રમવા માટે. સ્ટેજ વેજ બધું ગોઠવેલું રેડી જ છે. હેલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે બપોરના 4, અને 4 વાગે આપણે બહાર જવા માટે નીકળી ગયા છીએ. અને આપણે જવાનું છે ફ્રેન્ડ સાથે માર્કેટમાં શોપિંગ કરવા માટે. તો એ હમણાં આવે છે, તો હું નીચે ઉતરું ત્યારે આવી જશે. તો આપણે જઈએ ને ક્યાં જઈએ છીએ, માર્કેટમાંથી શું શોપિંગ કરીએ છીએ. તો ચલો મારી સાથે બન્યા રહેજો વ્લોગમાં, તમને બતાવીશ કે અમે લોકો ક્યાં જઈએ છીએ, શું શોપિંગ કરવાના છીએ. અને હમણાં પહોંચતી જ હશે, તો આપણે નીચે ઊભા રહીએ તો એટલે ટાઈમ ઓછો, કારણ કે જવાનું છે દૂર અને એને કર્યું લેટ. મસ્ત જાંબુનું ઝાડ છે. આ જાંબુના ઝાડમાં છે ને બહુ લેટ જાંબુ આવે છે. અત્યારે તો બધે કાલા જાંબુ આવી ગયા છે, પણ અહીંયા આમાં તો હજુ આવ્યા નથી. હજુ તો એમાં મોર આવ્યો છે, બારીક જાંબુ એ નથી આવ્યા. મસ્ત.
તો ફ્રેન્ડ્સ અમે લોકો માર્કેટમાં આવી ગયા છીએ ને હવે શાદીવાલા ઘર આયા દેખ. પાયલ ઓલું મેં અહીંયા જોયું હતું, હા, રૂમાલ ઓલા કંકુ પગલા કરવાના. શોપિંગ કરવા માટે છે અત્યારે તો. આ તો બોલ તને ગમે એ જોઈ લે ને, કઢાવ ને એના અંદરથી. આ સારી જો, આ એ ટાઈપની છે, સિમ્પલ. આ ઓલી છે ચમકીલી ગમકીલી છે. हाँ बोलो. इनका क्या है प्राइस? 300 रुपये. पूरा बॉक्स इसमें 12 आएगा ना पीस? અલે ટેડી બિયર વાળી છે. મસ્ત દેખાય છે. चलो ये बॉक्स साइड में रखते हैं. इनका क्या प्राइस है? हाँ भैया અહીંયા બધા બટરફ્લાય છે. एक साइड में रख दो. चलो बटरफ्लाई. ત્યાર તો દુકાનદાર તમે બે લાગો છો. અહીંયા છે બધી કોસ્મેટિક વસ્તુ. 630. પોલીસ વાળી ખરીદી કરવા આવ્યા છો. એને भी जरूर पड़ता है. ડ્યુટી કરતા કરતા અહીં વહી આવ્યા છે. लिपस्टिक में वो क्या है? અહીંયા વાહ, રબર મેં જોઈ લીધું પણ નથી અપાયું. કેમ આવા એકમાં આવી રીતે આવે. એટલે कितने का है वो पूरा बॉक्स एक? ये वाला हाँ 50 रुपये. અચ્છા. પણ એ રબર એવા કોણ વાપરે? એટલે વાત આપણે ભાવ પૂછ્યો ખાલી. હવે તું લિપસ્ટિક નહીં લેવું પેલા સેટ જોઈએ. અંદર આમાં માર્કેટ જ છે આખી. સાંભળ ને હા આ રહ્યું બાબા. પેલા કટલેરી મેં તું બધી લઈ લઈએ. ચાલ તો મેં તાર મમ્મીને શું કરવું કાંઈ સમજાતું નથી. લિપસ્ટિક હા નહીં લેવા. સેમ શેડ થોડી મળશે. સારા શેડ લેવાના. જો તેના મખાવ મરું ના આવે. આવા લાઇટ શેડ એ અલગ રાખજે. પછી તો પતન ચેન્જ કરી દેશે ને એમાંથી કલર. એ બી એવો જ હશે. માહી આજે આ કલર છે ને એવા અંદર કલર હશે. પણ છે ને એ વધારે બી થાય ને તો ફરક નથી. છોકરી તો અલગ અલગ જ છે બધી. હા સેમ બી લઈએ તો કેમ કે આ શેડ બધાને ગમે. પછી આવા તમે લઈ લેશો. આપણે ક્રેયોન્સ જેવી આવે ઈ ક્યાં છે? ઘરની ગોળણી કંઈક ડિમાન્ડ કરે છે. એને લગાવ લઈ દીધું. કેટલું સોનું લેવું જ પાયલ? અત્યારે ઓલું તો અમે મોંઘું થઈ ગયું છે. છોકરીઓને સોનું દેવાની તમને શું ખબર? હાલો છોકરીઓને હે લંચ બોક્સ વાળા હા શું બેંગલ્સ લીધું આપણે કડું લીધું ક્યાં લીધા છે તારે સોલા શૃંગાર દેવું છે એ સિમ લઈ પણ આમાં એટલી વેરાયટી નથી. આ અહીંયા છે ચાવ ને. પણ આ બી મને લાગે સિંગલ પીસ નહીં આપતા. આવા છે આ એ રહ્યું પલ્સ વાળું. આ એ રહ્યું જો
ચાલો ને અંદર જઈએ. सिंगल पीस मिलेगा 12 पीस 12 भी नहीं. એક દુકાનમાંથી મેં લીધું હતું પણ એ શોપ મને મળી નહીં, મારા ખ્યાલથી ઉપર હશે. कितना पीस निकला वो? તો ગાઈસ વાગી ગયા છે 7:30 અને પપ્પા આવી ગયા જાય તો વહેલા. આમ તો જો ચડા બડા પહેરીને રેડી. નો ચડા. અને આ મમ્મી આમ કેમ બેઠી છે? મમ્મી તું આઈ થાકી ગઈ, હું રખડવા ગઈ હતી તો નો જવાય ને. અરે બેન પણ યારે શોપિંગ કરવા ગઈ હતી તો માર્કેટમાં તો રખડીને થાકી ગયા. તો શું લાવ્યા માર્કેટમાંથી? તો આપણે થોડાક આવીને ફ્રેશ થયા. આજે અમે લોકો લેવા ગયા હતા સોનું. તો ચલો ગાઈસ તમને બી બતાવું. તો જો પહેલા તો હું લઈ આવી એક માળા લઈ આવી છું. મોતીની માળા છે, આ ટાઈપની કંઈક માળા છે. તો ચલો ખોલીને બતાવું તમને. આમાં કંઈક લેયર છે, 3 શેર છે. જો તો એને આમ પાથરશું તો ખબર પડશે કે આવી 3 લેયરની માળા છે. મસ્ત લાગે. જો તું કેવી લાગે છે? આના અંદર આપણે પેન્ડલ નાખવાનું. કોઈ બી પેન્ડલ તમે અંદર નાખી. સાયકલ નું હાલે? સાયકલ નું ચાલે, મોટરસાયકલ નું ચાલે. તો પેન્ડલ એડ કરીને આની અંદર પહેરી શકીએ એવી એક આપણે માળા લીધી છે. ડિસ્પ્લેમાં લગાવી દીધી છે. આ પેન્ડલ બુટ્ટીનો સેટ છે. તો એના અંદર આપણે એક ચેન લીધી છે. એ બી 3 શેર છે. ચેનના અંદર સિલ્વર ગોલ્ડન, 2 સિલ્વર છે ને 1 ગોલ્ડન છે. જો અને એના સાથે આ બુટ્ટી છે. ક્યાં ગઈ હજુ એક બુટ્ટી? એમને એમ નથી પડી રહી ને? હા એવું જ લાગે છે. ના ના એ રહી. અને બીજું તો મોટો હું 10 તોલાનો હાર કરાવી આવી હોય. જોવો કેટલા કિલો? 10 તોલાનો. આ છે આપણો સેટ. તો જો ઇન્કમ ટેક્સ વાળા નો આવે. ઇન્કમ ટેક્સ વાળા આવે 10 તોલાનો હાર દઈ જશું. આ જો ગટુ પણ આના ઉપર દેખાશે નહીં. હું પહેરીશ તો દેખાય છે. દેખાય તો ખરી ને. અરે કલર ઓલો હોય ને તો દેખાય. આ એનો કલર ને હારનો કલર મેચ થઈ જાય. કેવો છે? અને એના સાથે હજુ એક છે. ઈ છે 5 તોલાનો. ના ના, બે મળીને 10 તોલાના છે. એક નહીં, એક નાનો સેટ છે. આને આપણે એકદમ ટાઈટ કરી દેવાનું. આવી રીતે થઈ ગયું ને 10 તોલા. યસ. તો આપણે આ સોનાની ખરીદી કરી આવ્યા છીએ. તો તમારે કોઈને સોનું લેવું હોય તો કહેજો. મુંબઈમાં સોનું સસ્તું છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે આટલી શોપિંગ કરી આવ્યા છીએ સોનાની. માર્કેટમાં ગયા હતા તો સોનાની નગરીમાં ગયા. તો કેવું લાગ્યું એ કમેન્ટમાં કહેજો. તમારું અહીંયા જે લાગે છે બધું જોરદાર લાગે. તો ફાઇટિંગમાં માર્યું હોય તો અહીંયા મરી જાય. તો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે રાતના 9:30 અને 9:30 વાગે આપણે અહીંયા કંઈક નવીન કામ ચાલુ કર્યું છે. અને એ છે દેશમાંથી આપણે લઈ આવ્યા હતા માવો. તો એ માવાના પેંડા બનાવવાના છે. આવડતા કોઈને નથી, બેમાંથી એકને, અને લઈને બેસી ગયા છે. હવે કેવા થાય એ ખબર નથી. બન્યા પછી ખબર પડે કે કેવા થશે એ. અને તમને કોઈને ખબર હોય કે માવાના પેંડા કઈ રીતે બનાવવાના હોય તો જરા કમેન્ટ કરીને કહેજો. અમે તો આવી રીતે બનાવ્યા છે. પહેલા માવો મૂકી દીધો તો એ શેકાઈ ગયો. પછી એના અંદર આપણે નાખી દીધી છે સાકર અને હવે એને હલાવીએ છીએ. હવે એમાંથી
શું બનશે ઈ. તો ચલો હવે બની ગયા પછી તમને બતાવીએ. આનો પેંડો વળશે કે નહીં ખબર નથી. આવું કંઈક બન્યું છે. ચમચીથી ખાઈ લેવાનું, રબડી સમજી નહીં. રબડી ને એને શું કહેવાય? થાબડી. થાબડી. થાબડી સમજીને ખાઈ લેશું. નહીં વળે તો હજુ એને ચૂલા ઉપર ચડાવશું એકવાર આપણે. ગેસ ઉપર. આ ઈ ચૂલો કયો કે ગેસ? હવે કાંઈ ન કરે, ખાઈ લેવું. પેલા નાના હતા ને તો અમે લોકો એવું છાપતા ઉપર 1 રૂપિયાનો સિક્કો પેંડો વાળી. જોયું બકા જોયું મેં. આવું ગધેડા કરે. ગધેડા કરે. ગાઈસ તમારા કોઈના છોકરા આવું કરે? અમારા છોકરા કરે ઈ કે ગધેડા કરે આવું. છોકરા કરે એવું નથી કીધું, ગધેડા કરે એમ. इधर कुछ छापने गए थे, छपा नहीं, छापने गए थे इसमें कोइन छापना था तो लेकिन कोइन इसमें अंदर छाप चले गए. नहीं आ रहा है. 1 રૂપિયાનો સિક્કો છે, 2 રૂપિયાનો સાંભળી. બંધ થાવ ને. खाली बैठा बैठा बोला रखे नहीं. તો ઉભો થઈને બોલું. 1 રૂપિયાનો સિક્કો છે, 2 રૂપિયાનો છે, 3 નો છે. 10 નો થાય, 10 નો એમાં મસ્ત પ્રિન્ટ. 10 નો જ છાપ્યો બાબા. 1 નો છાપ્યો નો આવ્યો, પછી 10 નો છાપ્યો તો બી પ્રિન્ટ ન થાવતી. જરાક લાઈટ દેખાય છે. હવે ગટુનો આઈડિયો અજમાવું કે થોડા 20 નો છે, 20 નો. હા જો હા ભાઈ કાલે એક આપણે નહોતું કંઈક શું બોલ્યા હતા એને વેફર આવી છે નામની. એક અલ્પેશભાઈ કંઈક બોલ્યા હતા ને કંઈક તો બોલ્યા હતા ભૂલી ગઈ. કાલે અલ્પેશભાઈ પૂછીને પાછા કહેવું તમને. હવે અલ્પેશભાઈ ને યાદ નહીં. તો ગાઈઝ અહીંયા અમારા પેંડા બની ગયા છે અને હવે એના અંદર અમે લોકોએ જો 10 રૂપીસ છાપ્યા છે. કોઈકમાં દેખાય છે, કોઈકમાં નથી દેખાતા. આમ હરખાઈ ન દેખાય. કેમાં નથી દેખાતા રોની? આમ દેખાય છે જો. હા તો આવા અમારા પેંડા બની ગયા છે. તો પેંડા કેવા લાગ્યા એ કોમેન્ટ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.